આ 1.5 ફૂટ થઈ ગયું. આ 1.5 ફૂટ સરકારનું બરોબર. આ સરકારનું 1.5 ફૂટ. હવે આમ જાવું ક્યાં? કવર કરી નાખ્યું ખાલી. આ પાયડું નથી, શેણું નથી બીજી વાર. ખાલી કવર કરી પાટિયા ઉભા કરીને ખાલી ભરાઈ કરી લીધી. જવા દો, એ થઈ ગયું તમારું કામ. બાકી જવાબ કોઈને દેવો નથી. જવાબ કોઈને દેવો નથી. અહીંયા આવતું જ નથી. આવે જો માથ ચડી જાય એમ હે. એકાદે બે નથી અવાય એમ અહીંયા. આ ગમે અધિકારીનો હાથ હોય આમાં. નકર કોઈ દી લાગુ બને નહીં આમ. કોઈ બોલ્યું નથી કોઈ દી. અને ગામની અમારી માંગણી એવી છે રજૂઆતમાં કે અમે ગાંધીનગર સુધી એ માંગણી કરી કે અમારું તળાવ ઊંડું કરી દો. તો એને સરકારશ્રીએ અમને ગ્રાન્ટ આપી છે, 1.25 કરોડ ઉપરની છે. પણ હવે જે અત્યારે કામ ચાલુ છે એમાં એક પણ 10 પૈસાનો ફાયદો થાય એવી પોઝિશનમાં પાણીનો સ્ટોરેજ થાય એવું નથી. આટલું કામ બતાવી દઈએ, જૂનું કામ છે એ બતાવી અને નવું કામ ટૂંકમાં મંજૂર કરી લઈએ. એવી જૂની પાયરું રિપેર કરેલી છે એની વાપરી નાખે. અને ગયા 3 વર્ષ થયા, છેલ્લા 3 વર્ષથી એકને એક જગ્યાએ ગ્રાન્ટ વાપરે ને એની આ વખતે એની કામ એને બતાવી દીધું છે. અને બાકી તળાવનું કામ જે કરે છે, જે તળાવ બુરવાનું કામ કર્યું છે ને ખોદવાનું કામ નથી કર્યું. તળાવની અંદર નવી પાયર કરી નાખી છે. અને ગામે અમારે 100 ખર્ચો કરી અને તળાવમાં અમે આરસીસીનું કામ કર્યું હતું, જે ટૂંકમાં પાણીનો સ્ટોરેજ થાય એના માટે. પણ એ સ્ટોરેજ એને તોડી નાખ્યું. અને હવે એમ કહે કે અમે રિપેરિંગ નથી કરી દેવાના. હતું એથી અમને 1 ફૂટનો નુકસાનીમાં છે ગામમાં, અને 1/10 ફાયદો થાય એવું નથી. અધિકારીઓ અમને એમ કહે છે કે ભાઈ તમારે માગવાનો કોઈ એસ્ટિમેટ કે કોઈ કામ માગવાનો તમારે પૂછવાનો અધિકાર નથી. અને અધિકારીઓ એની મનમાની કરી અને એ પાછા આવે એટલે એમ કે થઈ જશે ને એમ કરી પાછળથી હતું એની પોઝિશનમાં કામ ચાલુ થાય છે. અને કોન્ટ્રાક્ટરે એ બે મિલીભગત હોય એવી અમને શંકા છે. અત્યારે અમારા ગામમાં ઇરિગેશનની કામગીરી તળાવની ચાલુ છે. તો એની અંદર કામગીરી નબળી અને ગુણવત્તા ઓછી અને માટીકામ ઓછું કરેલું છે. એ બાબતે અમે રજૂઆત કરેલી છે ગાંધીનગર સચિવમાં, મુખ્ય સચિવ લગી અધિકારીઓને બધાને તમામને અમે વાત કરેલી. પણ અમને ઉપરથી કોઈ વસ્તુનો એવો જવાબ નથી મળતો કે આ કામની અંદર શું ચાલે છે એમ. પછી અહીં અમારે જે એજન્સી છે, અમીધારા કરીને એજન્સી છે, એના વ્યક્તિને અમે એમ કીધું કે સાહેબ અહીંયા અમારું કામ છે એ કેટલા ઘન ફૂટ છે, કઈ રીતના ક્યુબ છે એ અમને આપો. તો એ અમને કોઈ વસ્તુ આપવા માટે એગ્રી થતા નથી. અને એ એમ કહી દે કે તમે ઉપર સાહેબ વાત કરી લો. અને પછી એ વતી અમે અકબરી સાહેબને ત્યાં કોલ કરેલો અને અકબરી સાહેબે ઉઠતો જવાબ આપેલો કે આ છે એ તમારે ગ્રામ પંચાયતમાં ક્યાંય આવતું નથી અને આ જે કરી એ એની રીતે કરી નાખશે એમ કરી. અને અહીં એ કે અમારા ત્યાં માણસો અધિકારીઓ અમે ત્યાં મોકલી છીએ. પણ અમે અધિકારીઓની તપાસ કરતા, અધિકારીઓ સાથે મળેલા હોય, અનેક વાર રજૂઆત કરતા, અનેક વખત કીધેલું હોવા છતાં કાંઈ ગુણવત્તા પ્રમાણે કામ થતું નથી. અને એ લોકોએ સ્વીકારેલું કામ બંધ કરાવેલું છતાંય એનો કોઈ અત્યાર લગીનમાં પ્રતિકૂળ ઉત્તર મળેલો નથી. આ કામ અત્યારે 1.25 કરોડની આજુબાજુનું કામ છે, બરાબર. એમાં માટી કામ છે અંદાજિત 35 લાખ રૂપિયા, પછી પંચિંગ કામ છે એ 35 લાખ રૂપિયા, પછી કોકરિંગ કામ છે. પણ કોકરિંગ કામની અંદર જે એજેક્સની અંદર 12 ઠેલી વાપરવામાં આવે એ અંદાજિત 5-6 ઠેલી જ વાપરતા. અને અત્યંત રજૂઆત કરતા છેલ્લે 10 ઠેલી આવેલા, પણ સરેરાશ 10 ઠેલી ક્યારેય વાપરેલી નથી. અમે હાજર હોય તો એ 10 ઠેલી વાપરે, નકર 5-6 ઠેલી જ વાપરતા. અમારી માંગ છે આ કામ ઉપર ભ્રષ્ટાચારથી એ રોકે અને તળાવમાં પાણીનો સંગ્રહ થાય એ પ્રમાણે કામ કરે. પણ ખરેખર અમારી તળાવની અંદર અત્યારે જે પારા કરેલા આવેલા છે એ અમારું તળાવ રહ્યું એ બુરેલું છે. ક્યાંય તળાવ છે એમ નથી થતું કે તળાવમાં પાણીની ક્ષમતા વધે. એ પ્રમાણે તળાવના જે પાળા રહ્યા, પાળા કરેલા એ સંપાદિત તળાવમાં થયેલી જગ્યા ઉપર જ પાળા થયેલા છે.